એ હું કે અમારા બધા મોજ ને તો બધાને જય ભરવાડ તરફથી રામ રામ, જય દ્વારકાધીશ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા આઈ હોપ એવરીવન ઇઝ ગુડ, બધા મોજમાં હોય. બાકી જો આપણે રોજ ડેલી રૂટીનના જેમ જો બસ લઈને આવ્યા, બસમાં બેસી ગયા, બસ લઈને આવ્યા, બસમાં પહોંચ્યા અને હવે જઈ પાછા કામ ધંધે જઈશું. એ પહેલાં આપણે દૂધે પીવું પડશે ભાઈ, અને દૂધ પીતા પહેલાં એટલે હવે તો શેક બનાવવું એટલે ઓલું લેવાની જરૂર નથી પડતી. શેક જો બેગમાં જ પડ્યો હોય, બેગમાં આવો જ બધો સામાન હોય, બીજું કંઈ હોય નહીં. કપડાં હોય ને 2-3 જોડી કપડાં હોય, શેક બેગ પડ્યું હોય, ચાર્જિંગ પડ્યું હોય, એવી બધી વસ્તુ હોય. બાકી જો હાલો આપણે આગળ તમને બતાવો આજના દીમાં આપણે શું શું કરવાના છીએ. આગળ સામે દેખાય એવી જગ્યા છે ને, હું મળે ફ્રેશ બ્રેડ મળે સમજ્યા. સવારમાં લોકો કહેવાય ટોસ છે, બ્રેડ છે, અને એવું કોફી ને એવું બધું લઈને ને ત્યાંથી બ્રેડ લઈ લે. નહીં તો કૂક બુક હોય ને જે સુપર માર્કેટ હોય ત્યાંથી કોફી કે આવું કંઈક લઈ લે. જો પૈસાવાળા હોય તો સ્ટારબક્સ લે, બરાબર. અને જો મીડિયમ ઘરના હોય તો સુપર માર્કેટ હોય તે, બરાબર. સુપર માર્કેટ જઈને એકાદી કોફી લઈ આવે, એમને જે ફ્લેવરની પસંદ હોય એ ફ્લેવરની, અને એ લઈને ક્યાંક બે જાય થોડી વાર નાસ્તો બાસ્તો કરે. કારણ કે અહીંયા બધા ભાગ દોડાવું જીવન સમજ્યા. સવારમાં ઉઠ્યા, નાહ્યા ધોયા, મારા હિસાબથી બધા તો રાતે નહીં લે. હવે આપણે ઇન્ડિયનના આપણા રૂટીન પ્રમાણે આપણે સવારે નહીં, હું સવાર ન હોય, બાકી આ બધા રાતે નહીં લો. રાતે લઈને હોઈ જાય, સવાર ઉઠે, મોઢું ધોવાનું, બ્રશ કરવાનું, બસ એટલું કરીને સીધા બાય સમજ્યા. અને પછી શું કરવાનું, આવી રીતે ક્યાંક બ્રેડ મળતી હોય ને ફ્રેશ, ત્યાં જવાનું, ત્યાંથી બાય કરી લેવાની, કોફી બહારથી લઈ લેવાની, જતા જાય ને ખાતા જાય વચ્ચે સમજ્યા. હું તમને એવું કોઈ વચ્ચે કોઈ મળશે ને તો હું તમને એ બતાવીશ, બરાબર. એમ્બ્યુલન્સ છે, ખબર નહીં શું થયું હોય. એમ્બ્યુલન્સ છે ના રે, અચ્છા હા સમજી ગયો. ઓલી બાજુનું સ્ટેશન હે ને ત્યાં કોઈ બેભાન થઈ ગયું સમજ્યા. તો આમાં કોઈકને કોઈક બોલાય એટલે આવ્યા એવી ખબર પડી. મેં ઓલામાં પૂછ્યું ને તો અમારા મોટી ઉંમરના માણસ વધારે ને સિનિયર સિટીઝન, તો બચારા હાલતા પડી જાય તો પછી કંઈક આમ કહેવાય ઠેવું એવું લાગે, વાગી બહુ જાય. અને હવે એટલે તરત ફોન કરી દે સમજ્યા. મેં તમને હમણાં કીધું ને કે દોડાદોડીમાં જ હોય, કોઈ એકબીજા હાટે નવરા જ નથી સમજ્યા. તમને પડ્યા રહેવા જોઈએ, ફોન કરીને વહી જાય, એ એમની હેલ્પ, આપણા જેવું નહીં. તો આપણે જવાનું હોય રોત હાઉસ. આ રોત હાઉસ ઉતરી જઈશ એટલે એ રોત હાઉસથી આપણું રેસ્ટોરન્ટ આવી જઈશ. જો હું તમને કહેતો હતો ને ઓલા સુપર માર્કેટ એ આવું હોય, જો આવું લખવું હોય. આ કૂપ સિટી છે, એની એક બ્રાન્ચ છે. બાકી આ કૂપ એ મેન જેમ આપણું ડીમાર્ટ હોય ને એવું જો હે. આ બીજું સારી રીતે ઓલા લઈ ગયા આપણે. જો આપણા સ્ટેશન પહોંચી ગયા અહીં, અને મારા હિસાબથી હવે શિયાળો ચાલુ થવું હોય, બરાબર. તો હવે જેને કોઈને ફરવા આવવું હોય ને હવે આવજો ફરવા. હવે તમને વધારે મજા આવશે. તમને સ્વિટ્ઝરલેન્ડનું કહે ને જેવું ઠંડુ વાતાવરણ ને બધા કહે ને ત્યાં તો બહુ ઠંડી હોય, એ વાતાવરણ બસ ચાલુ થઈ ગઈ છે. આ મહિનાના એન્ડ લગીમાં થઈ જવું છે. બસ સમર પતી ગયો, મારા માટે બહુ સારું કહેવાય. કારણ કે સમરમાં જો મને આખો કાળો કરી નાખ્યો હતો, અને અહીંયા ગમે એટલે ઓલું કરીને તમે થઈ જ જાઓ. કારણ કે સન ડાયરેક્ટ તમે સ્કિન ઉપર ડાયરેક્ટ આવે, આપણી જીમની. અને અહીંની 24 ડિગ્રી ને તમને ઇન્ડિયાની 48 ડિગ્રી યાદ દેવડાવી દે એમની, એટલી ગરમી હોય. જો અમારું જૂનું ઘર અહીંયા છે, દેખાય ને બીજી બારી, ત્યાં હું પહેલાં રહેતો હતો. આ એ નીચે રેસ્ટોરન્ટ હતી, આ બધા રૂમ જ છે, આ બધા ઘર જ છે સમજ્યા. અહીંયા અમે કેટલા 3 જણા રહેતા હતા. હું, અમારો જે કુકિંગવાળો શેફ હતો એ, અને શેણીભાઈ. અમે 3 જણા ભેગા રહેતા હતા. અને ડેનિયો રહેતો હતો. હા તો 4 જણા સોરી. મજા આવતી હતી કારણ કે એકદમ સેન્ટરમાં રહેતા હતા ને, તો કોઈ બી ઇવેન્ટ થાય ને સીધા ઉતરી નીચે. અને એ સિવાય બીજી મેન વસ્તુ એ કે ભાડું વધારે હતું, પણ કહેવાય ને ડેલી ક્લિનિંગ થઈ જતી હતી. ડેલી ક્લિનિંગ એના માટે કહેવાય ને રાખેલો જ હતો. એ સવારમાં ડેલી આવીને ક્લીન કરી જાય. આજ ગમે એટલું ગંધારું હોય ને, સવારમાં અમે કામે ગયા હોય ને, આવ્યા હોય ને ત્યાં લગીમાં ક્લીન હોય. એ મેન હતું. આ અમારે જેને હું વાય કરે એ તો જાન બાપા.
જો તમને આવો મોટા મોટો આવી જાય ભાઈ, આવલો જ છે. હમણાં અહીંયા ફરતો હતો ને ઓલા કાણા ખટારો દેખાય, એ ખટારો ઓલા રેસ્ટોરન્ટનો સામાન ઉતારવા આવ્યો સમજ્યા. અમારે અહીંયા એવું જ સિસ્ટમ છે. અમારા બધા રેસ્ટોરન્ટવાળા શું કરે, ઓનલાઈન ઓર્ડર દઈ દે. હું પોતે ઓનલાઈન ઓર્ડર દઈ દઈ વેબસાઇટ ઉપર. આ રીતે ટ્રકવાળો આવે, જેમ કે મારા રેસ્ટોરન્ટનો સામાન આની પાસે હોય, બીજા રેસ્ટોરન્ટનો સામાન આની પાસે હોય, 3-4 રેસ્ટોરન્ટના સામાન ભેગા હોય આસપાસની, બરાબર. અને આ બધી જગ્યાએ ઉતારતો જાય સમજ્યા. એટલે કોઈને કહેવાય ને જવાની જરૂર નહીં. બહુ ઇમરજન્સી હોય ને તો પોતાની ગાડી લઈને જવું પડે. એના કારણે કહેવાય ને થોડી આમ ક્લીનનેસ ને આમ કહેવાય ને વેધર ચોખ્ખું હોય સમજ્યા. કારણ કે વાહન બધા ઓછા યુઝ કરે, મોટા મોટા વાહન યુઝ કરે, બસ છે, ટ્રેન છે, એવી બધી વસ્તુ. પ્રાઇવેટ ગાડીને એવું તો ક્યારે યુઝ કરે, ફેમિલી માટે એવા કામ છે, બાકી બિલકુલ જરાય નહીં. A few moments later. તો ભાઈ બુકે બધું પતી દીધું ને બીજા આવી ગયા હતા. મેં કીધું એમાં થોડી વાર સંભાળો, મારે પરફ્યુમ ખાલી થઈ ગયું હોય, હું પરફ્યુમ લેતા આવું. કારણ કે આ ઇન્ડિયન કિચનમાં કેવું હોય ખબર, તમે પરફ્યુમ લગાવો ને એક તો તમારો પસીનો અને પ્લસ આ મસાલાની સ્મેલ, આ બધી મિક્સ થઈને તમને એટલું ઇરિટેટ કરે કે એવી સ્મેલ બને ને, એટલે બેટરી કે તમે પરફ્યુમ છાંટતા રહો એમ. તો લાસ્ટવાળું હતું ને એ મેં ઝારામાં જ લીધું હતું, ટોબાકો અને વેનીલા મિક્સ એવું કંઈક હતું સમજ્યા. તો એ ખાલી થઈ ગયું, મસ્ત હતું પણ લોંગ લાસ્ટિંગ નથી સમજ્યા. એમાં ઘણી વડે ફૂસફૂસ કરવું પડે. તો અત્યારે મેં કીધું હાલો પ્રોફેશનલ જે પરફ્યુમ શોપ હોય ને એને જ જવું અને એને જ પૂછ બરાબર કયું સારું, તો અહીંયા જવું. તો આ પરફ્યુમની દુકાન છે, આ બધા પરફ્યુમ ને શેમ્પૂ ને બેમ્પુ ને એવું બધું મળે. જો આ બધા કોમ્બો હોય, પણ આ બધા છોકરીઓ માટેના, લેડીઝ માટેના. અને આ બધા છોકરાઓના પરફ્યુમ છે, આ બધા જે દેખાય ઓલી બાજુ છે, અહીં ઓલી બાજુ છે, બધું છે. તો જોતો જવું એક એક. જો એક સારો આવે મારી પાસે, આની મોટી બોટલ છે, આ મસ્ત આવે, આની મારી પાસે મોટી બોટલ છે. બધી ટાઈપના પરફ્યુમ છે, વારસાચે છે, આ બધી વારસાચીની વેરાયટી છે. આ પાકો રબાનાની લાઈને 1 મિલિયન કો જે ગણો. પછી એ સિવાય રોનાલ્ડોની છે, આ સારો આવે, આ લેવાનો હોય. જો મેં ઓલરેડી ટેસ્ટ કરી લીધો છે. બાકી બીજા છે પણ મને અત્યારે આ ગેમાં તો અત્યારે આ લઈશ. બીજા ઘણા બધા ખડે પડ્યા છે. જો આ ચર્ચ દેખાય, આ ચર્ચ ઝ્યુરિક નહોતી ઓલ્ડેસ્ટ ચર્ચ છે. એ ચર્ચની ખાસિયત એ કે ઝ્યુરિક જ્યારે બન્યું હતું ને ત્યારે પહેલું ચર્ચ એ બન્યું હતું. તો બધા કહેવાય ને અહીંથી એક ઝ્યુરિક ગામ, પહેલાં તો ગામ જ હતું, એ ગામ અહીંથી ચાલુ થયું અને પછી ધીરે ધીરે બધું બન્યું. તો આ ફૂલ ને ઓલી બાજુનું થોડું ઘણું એટલું મેન હતું, એ રહ્યું સ્ટાર્ટિંગની વસ્તુ હતી. અને અત્યારે આટલું વિકસી ગયું અને સ્વિટ્ઝરલેન્ડનું સૌથી મોટું સિટી બની ગયું, એવી રીતની હિસ્ટ્રી છે. આપણે જો પરફ્યુમ શોપ ગયા હતા ને ત્યાંથી જો આ લીધું, સારો પરફ્યુમ આવે છે. કેટલા એના 50 રૂપિયાનો પડ્યો, એટલે ઇન્ડિયામાં લગભગ 4,500 કે 4,500 કે 5,000 રૂપિયાનો મળતો છે. મને અહીંયાની ખબર નથી, પણ અહીંયા એટલાનો પડ્યો તો અહીંયા 2 મહિના લગાવવાનો, એટલી મને ખબર એટલાનો થયો. તો હું પાછો જઈશ રેસ્ટોરન્ટ, બસ જવું પડશે કારણ કે ઓલા બધાને હજી કામેથી છોડાવવાના છે, એ બધાને બ્રેક કરાવવો પડશે. તો આપણે કંઈક જર્સી વર્સી આવી છે, ખબર નથી હું આવ્યું, મેં કંઈક મંગાવ્યું હતું ખરી, પણ મહિના પહેલાં મંગાવ્યું હતું, યાદ નથી રહ્યું. તો જોઉં શું આવ્યું ને. ઓહો અચ્છા સમજી ગયો. માન્ચેસ્ટર સિટી છે ને એની જર્સી મંગાવી હતી, તો જર્સી આવી ગઈ છે. વાહ, મારા નામની ખોલીને બતાવું, खोल के दिखा दो, देखो शेफ. ब्लॉग बना रहा है ब्लॉग? हाँ जी. अच्छी है ना? बहुत अच्छी है भाई. તો ભાઈ જો કામ બામ પતી ગયું બરોબર. આ બધા ગયા હતા બહાર, તો મારે એકલાને બધું કરવું પડ્યું, પણ એમાં કોઈ ગમ નથી. મેં જ મોકલા હતા મારા કામથી, પણ મેં એકલું કર્યું. એમાંય તો મને મજા આવી. બધું કહેવાય થોડું ખેંચી નાખવું પડ્યું કામ, પણ ચલો કરવાનું ને થઈ ગયું ને આપણું કામ. એન્ડ ઓફ ધ ડે આપણું કામ સારું ગયું, એ બધું ગયું, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું બરોબર.
शेफ ने बोली छेड़े क्या हुआ शेफ? और शेफ क्या हुआ? है शेफ, उसने क्या बोला आपको? आता नहीं तो उसको हाँ मसाज चाहिए. मसाज चाहिए. शेफ ने को के पूछતું જવું એની ભેગું. बरोबर. ये तो क्या कर रहे? मैं ब्लॉग बना रहा है शेफ, मैं उसमें रखेगा आपका कि शेफ को ऐसी ऐसी लड़कियां पूछती है. शेफ तुम्हारे सोने इतने हैं ना. सनी भाई आपको नहीं पूछा? आधा भी है. हाँ आधा लगे. आधा नहीं होगा, मैं आएगा नहीं ना तुम्हारा फेस आधा भी है. वो यार अभी पूरा आएगा. देखो हाँ आ रहा है भाई अपने ड्राम पता कब है? कद ने भाई लास्ट टाइम है यार. घर पहुंचा दे यार. कितने बजे? 12 तो बज चुके, 12:30 हो गए यार. તો ભાઈ અમારે કહેવાય ને જે છેલ્લી ટ્રામ પકડવાની છે, જો એ ન પકડાણી તો પછી ગાડી પકડવી પડશે બરોબર. ઉબર કરવી પડશે, એવું કરવું પડશે. 12:30 ઉપર થઈ ગયું હે, ખબર નહીં હજી બરોબર. તો 7 નંબરની ટ્રામ ભાઈ, હા તો આપણો ફેવરેટ 7 નંબરની ટ્રામ આવી. તો જેને જેને આજનો બ્લોગ જોઈને મજા આવી હોય એ કોમેન્ટ નાખતા જજો. જેવો લાગ્યો હોય ઓનેસ્ટલી કોમેન્ટ નાખજો બરોબર. અને બસ આજનો બ્લોગ અહીંયા જ પતાવશું. ફ્રેશ થઈ ગયા હવે વિડીયો એડિટ કરવા બેસીશ અને પછી હોઈ જઈશ. તો સારું આવજો બરોબર અને થેન્ક યુ ફોર વોચિંગ. સારું મહિલા.